નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? અને મળી રહ્યા છે આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં, અને જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. તો સૌથી પહેલાં તો આજના વિડીયોની શરૂઆત આપણું જે મેનુ હોય છે તેનાથી કરીએ. આટલું સરસ મજાનું મેનુ હોય અને દાતા ના હોય તેવું તો શક્ય જ નથી. તો આજના દાતાની વાત કરું, સ્વર્ગસ્થ લલિતાબેન રતિલાલની આજે પ્રથમ પુણ્યતિથિ છે, તો તેમની તરફથી આજનું આપણું ભોજન છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમણે જે આપણી આ સંસ્થા છે એના ભોજન માટે યોગદાન આપ્યું. તો આજે એક બીજા દાતા છે દેવાંગ નિલેશભાઈ પટેલ, જે મહેસાણા જિલ્લાના છે. તો દેવાંગનો આજે જન્મદિન છે, તો જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમને ખબર જ હશે કે મહેસાણા જિલ્લો આપણને ઓલવેઝ હેલ્પફુલ થતો જ હોય છે. તો એકવાર મહેસાણા જિલ્લાના જે દેવાંગભાઈ છે તેમનો ખૂબ ખૂબ આભાર, અને એમના પિતાનો એ ખૂબ ખૂબ આભાર કે તેમણે જે આપણી આ સંસ્થા છે એના ભોજન માટે યોગદાન આપ્યું. તો એક બીજા દાતા છે માનવ ગણિતભાઈ સોલંકી, જે નારોલના છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે જે આપણી આ સંસ્થા છે એના ભોજન માટે યોગદાન આપ્યું. અને એક છેલ્લા દાતા છે, તેમનું નામ પણ સાથે સાથે લઈ જ દઉં. તો છરાલા ગામ તરફથી આજનું આપણું ભોજન છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમણે જે આપણું વૃદ્ધાશ્રમ છે એના ભોજન માટે યોગદાન આપ્યું. અને જો તમે પણ આવી રીતે યોગદાન આપવા ઈચ્છો છો તો તેનો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ જ રહ્યો છે, 76 અને જો તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેનો નંબર છે 8768888088. અને આ નંબર પર તમે વોટ્સઅપમાં હાય લખીને મોકલશો ને તો આપણી જે મહિપતસિંહ ફાઉન્ડેશનની જે વેબસાઇટ છે અને એમાં ડોનેશનની જે પ્રોસેસ છે તે એ નંબર પર માત્ર તમારે હાય લખવાથી તમને ખબર પડી જશે. તો મળશું એક નવા વિડીયો સાથે, એટલે કે આપણું જે ટેકો દિવ્યાંગ આશ્રમ છે એના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.